શું તમે પણ લાંબુ અને સુખી જીવન જીવવા ઈચ્છો છો? તો આ 12 વાતોને હંમેશા યાદ રાખો. તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જરૂરી બનવાનો છે. ખાવા પીવાની સાચી રીતની સમજ દરેક પુરુષ મહિલાને હોવી જોઈએ અને આ આદત આપણા બાળકો અને અન્ય પરિવારજનોને પણ સમજાવવી જોઈએ. તો આ 12 વાતોમાં પહેલું, ગમતા કામને વધારો. તમે ક્યારેય વિચાર કર્યો કે જ્યારે તમે ગમતું કામ કરવા હોવ ત્યારે તમને કોઈ દુઃખ, તણાવ જેવું કંઈ લાગે છે? નહીં લાગતું હોય, કેમ કે તમે ગમતું કામ એ પોતાના મનથી કરી રહ્યા હોય છે. માટે જીવનમાં તમારા રસ અને રુચિનું વર્તુળ શક્ય એટલું વધારો, જેથી કંટાળા માટે અવકાશ જ ન રહે. યાદ રહે, નિરાશતા અને કંટાળો વૃદ્ધાવસ્થાને જલ્દી ખેંચી લાવે છે. અકાળે વૃદ્ધ ન થવું હોય તો ગમતું કામ કરતા રહો અને વધારતા રહો. બીજું, ચિંતાથી રહો દૂર. ચિંતા એ એક ચિત્તા સમાન છે. એ તો આપણને ખબર જ છે, છતાં આપણે ચિંતામાં ડૂબેલા રહીએ છીએ. આવું કેમ? કેમ કે અમુક પરિસ્થિતિ એ આપણા હાથ કે કાબૂમાં હોતી નથી. જીવનમાં ચિંતા અને તકલીફ તો રહેવાની જ, પણ મહત્ત્વની વાત એ છે કે આપણે જેની ચિંતા ન કરવી જોઈએ એની પણ ચિંતા કરતા હોય છે. આ વધારાની ચિંતા તો આપણે છોડી શકીએ. બને એટલું ચિંતાથી દૂર રહેવાનું પસંદ કરવું. ચિંતાઓના શિકાર તો ન બનો. જગત છે એટલે ચિંતાઓના કારણો તો આવવાના જ, પરંતુ એમની પ્રતિક્રિયાઓ, પ્રશંસા ભલે જાહેરમાં પણ ખામી તો ખાનગીમાં જ કહેવાય. મારા ઉપર સવાર થવા દેશો નહીં ને તમારા બને એટલા નિશ્ચિત રહેવાની જીવનમાં ટેવ પાડો. ત્રીજું, દરરોજ સવારે વહેલા ઉઠો. જો તમે મોડા રાતે સુધી જાગ્યા પછી મોબાઈલ પર ગેમ રમતા રહો છો, ટીવી જોતા રહો છો, તો સૌથી પહેલાં આ આદત એ ભૂલી જાઓ અને છોડવાની ટ્રાય કરો. આનાથી તમારી આંખોનું સ્વાસ્થ્ય તો બગડશે જ, પરંતુ તમને પૂરતી ઊંઘ પણ નહીં લઈ શકો, જેના કારણે તમે બીજા દિવસે સુસ્તી, આળસ જેવી લાગણી અનુભવશો. આ કારણે તમે તમારું કામ યોગ્ય રીતે કરી શકશો નહીં. સૂવાનો અને જાગવાનો યોગ્ય સમય નક્કી કરો અને તે મુજબ તમારા બધા કામ પૂરા કરો. યોગ્ય સમયે રાત્રિ ભોજન કરો, થોડીવાર વોકિંગ કરો અને પછી સૂઈ જાઓ. આનાથી સવારે 6 વાગ્યે તમારી ઊંઘ આપોઆપ તૂટી જશે અને તમે તાજગી અનુભવશો. ચોથું, પુષ્કળ ઊંઘ લો. તમે કેટલી ઊંઘ લો છો તેના આધારે તમારું મૂડ અને સ્વાસ્થ્ય બરાબર રહેશે. જો તમારી ઊંઘનું સમયપત્રક ખરાબ હોય તો તમે આખો દિવસ સુસ્ત અને ચીડિયાપણું અનુભવશો. યોગ્ય ઊંઘ ન લેવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. સ્વસ્થ જીવન જીવવા માટે દરરોજ 7 કે 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. આખી રાત જાગવાનું ટાળો. પાંચમું, તણાવ કે ચિંતામાં ન રહો. દરેક વ્યક્તિના જીવનમાં સ્ટ્રેસ તો હોય જ છે. આ પ્રકારની પરિસ્થિતિને મેનેજ કરતા શીખો અને ચિંતા ફ્રી રહો. લાંબુ જીવન જીવવા માટે સ્ટ્રેસ ફ્રી એટલે કે ચિંતાથી દૂર રહેવું જરૂરી છે. જો તમે આખો દિવસ કોઈને કોઈ વાતને લઈને તણાવમાં રહેશો તો તેનાથી તમારા માનસિક સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે. જ્યારે તમારું માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે ત્યારે તે એકંદર શારીરિક સ્વાસ્થ્યને સીધી અસર કરે છે, જે ઘણા રોગોને જન્મ પણ આપી શકે છે. આવી સ્થિતિમાં તણાવ, ચિંતા જેવી સમસ્યાઓથી પોતાને બચાવો. છઠ્ઠું, લીંબુનો અને કાકડીનો રસ. કાકડી અને લીંબુના રસમાં આયુર્વેદિક ગુણ હોય છે. તેનાથી અનેક પ્રકારની સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. આ બંને સ્ટ્રેચ માર્ક્સ પણ અસરકારક છે. બંનેને સમાન ભાગોમાં ભેળવીને સ્ટ્રેચ માર્ક્સ પર લાગુ કરો. દરરોજ 10 થી 15 મિનિટ લગાવ્યા બાદ ધોઈ નાખવાથી થોડા દિવસોમાં માર્ક્સ આશા થઈ શકે છે. બદામ તેલ અને નાળિયેર. સ્ટ્રેચ માર્ક્સના નિશાન ખૂબ જ ખરાબ લાગે છે. ત્યારે આવી સ્થિતિમાં તમે તેને દૂર કરવા માટે નાળિયેર અને બદામના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. બંનેને સમાન માત્રામાં ભેળવીને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવવાથી થોડા દિવસોમાં જ નિશાન ગાયબ થઈ જાય છે.
8મું, જેમ જેમ દિવસ વધે તેમ તેમ ઓછું ખાવાનું કરવું. એવું માનવામાં આવે છે કે જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ માનવ શરીરે ઓછી કેલરી લેવી જોઈએ. આ લોકો સાંજે સૌથી ઓછું ખાય છે, મોડી રાત્રે કંઈ પણ નથી ખાતા. તમારે તમારા દિવસની શરૂઆતમાં મોટું ભાણું જમવું જોઈએ, નહીં કે રાતે સૂતી વખતે. 9મું, ભોજન સમયે 80% નિયમનો પાલન કરો. આનો અર્થ એ થાય છે કે જમતી વખતે તમને લાગે કે તમારું 80% પેટ ભરાઈ ગયું છે તો જમવાનું બંધ કરી દો. વાસ્તવમાં ભૂખ ન લાગવી અને પેટ ભરેલું લાગવું વચ્ચે 20%નો તફાવત હોવો જોઈએ. આ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ વાતની સૌને જાણ છે કે વધતી સ્થૂળતા ઘણા ગંભીર રોગોનો જન્મ આપી શકે છે. 10મું, હંમેશા ખુશ રહેવું જોઈએ. દરેક વ્યક્તિએ શારીરિક રીતે સ્વસ્થ હોવાની સાથે સાથે માનસિક રીતે પણ સ્વસ્થ હોવું જરૂરી છે. આ કારણોસર હંમેશા ખુશ રહો, સોશિયલી એક્ટિવ રહો અને વાતચીત કરતા રહો. આમ ગમે તેવી પરિસ્થિતિમાં પણ ખુશ રહેવું જોઈએ. 11મું, આગળ વધતા રહો. કોઈપણ સંજોગોમાં જીવનને આગળ વધારવા આતુરતા રહો. ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્યની ચિંતા છોડો, વર્તમાનમાં જીવો અને આગળ વધવાનું વિચારો. તેના માટે કામ કરો. પાછળ દ્રષ્ટિ રાખશો નહીં, અગ્રગામી બનો. નકારાત્મકથી દૂર રહો. કાલે પણ જીવવાની મજા આવશે એ ભાવ સાથે આજને આનંદથી જીવી નાખો. લાગણીને કાબૂમાં રાખો. લાગણીશીલ હોવું એ સારી વાત છે, પણ જો વારંવાર લાગણીમાં વહી જશો તો તેની મન પર, શરીર પર અસર થશે. મનને કાબૂમાં રાખવું ખૂબ અઘરું છે, પણ શક્ય હોય એટલું આપણે કરી જ શકીએ. માટે લાગણીને શક્ય હોય એટલી કાબૂમાં રાખવું. લાગણી તંત્રને તમારા ઉપર સવાર થવા દેશો નહીં. અકળામણ, ઉકળાટ, અધીરતા, ગુસ્સો આ બધાને તમારી પાસે પણ ફરકવા ન દેશો. મનની ક્ષમતા જાળવી રાખો. સંજોગો સાથ જીવનમાં વિષમતા આવે તો પણ તરત સ્વસ્થ બની જાઓ અને મન જાગૃત રાખો. તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા વિડીયો સાથે પાછા મળીએ. તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવાર હંમેશા ખુશીથી જીવન વિતાવે એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે. તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.